નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈસુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. જમ્મુ કાશ્મીરમાં અવારનવાર હિંસા અને આતંકની ઘટના સામે આવતી રહે છે. ક્યારેક પથ્થરમારામાં કેટલાકના ઈજાગ્રસ્ત થવાના સમાચાર આવે છે, તો ક્યારેક આતંકી હુમલાના સમાચાર આપણને વેદના આપે છે. એક રિપોર્ટ મુજબ પથ્થરમારા માટે પણ યુવાનનો ઉપયોગ કરવામાં આવે છે. યુવા ધન અને તેના માટે યુવાઓને પૈસા પણ આપવામાં આવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી નોટબંધીને કારણે કાશ્મીરમાં હિંસાઓની ઘટનામાં ઘટાડો થયો હતો, પરંતુ હવે નોટબંધીને મહિનાઓ વીત્યા બાદ ફરી એકવાર કાશ્મીરમાં હિંસાએ માથું ઊંચક્યું છે. આજે વધુ એકવાર સેના પર જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં હિંસક પ્રદર્શનો માટે અલગાવવાદી નેતાઓ પણ જવાબદાર છે અને તેમને પાકિસ્તાનનું સમર્થન છે તે જગજાહેર છે. તેમ છતાં આપણી સરકાર ન તો અલગાવવાદીઓ સામે કડક વલણ દાખવી શકે છે અથવા પાકિસ્તાન સામે. ત્યારે ભારતમાં જ રહીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચનારા આવા અલગાવવાદીઓને આપણે આતંકીઓ જ કેમ ન કહેવા જોઈએ? વારંવાર જમ્મુમાં થતા હુમલાઓમાં સ્થાનિકોની મદદ ન મળે તેવી શક્યતા તો નહીવત છે. ત્યારે આવા દેશના જ ગદ્દારોનું શું કરવું? જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઘણા સમય બાદ ફરી એકવાર પાકિસ્તાની ઝંડા ફરકાવવામાં આવ્યા છે. શ્રીનગરની જામિયા મસ્જિદમાં જુમાની નમાઝ બાદ પાકિસ્તાન અને આતંકી સમર્થકો દ્વારા પાકિસ્તાનનો ઝંડો લહેરાવવામાં આવ્યો. કેટલાક લોકોએ સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કર્યો અને તેમની વિરુદ્ધ પાકિસ્તાની ઝંડો લહેરાવ્યો. એટલું જ નહીં, આતંકી સમર્થકોએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા અને સુરક્ષા દળોને ઉશ્કેરવાની કોશિશ પણ કરી. શ્રીનગરમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવવાની ગંભીર ઘટના બાદ જમ્મુ કાશ્મીરમાં વહીવટી તંત્રએ સામાન્ય લોકોને પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આતંકવાદ વિરોધી અભિયાનોવાળા સ્થાનોથી દૂર રહેવાની સલાહ આપી છે. જનરલ રાવતે આતંકવાદ વિરોધી અભિયાનોમાં અડચણો પેદા કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. શ્રીનગર, બડગામ અને શોપિયા જિલ્લાના વહીવટી તંત્રે પોતાના નિર્દેશમાં કહ્યું છે કે માનવીય જીવનને નુકસાનથી બચાવવા માટે લોકો, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલતી હોય તેવા સ્થાનોથી નજીક ન જાય. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આતંકવાદ વિરોધી અભિયાનો અસરગ્રસ્ત વિસ્તારોના 3 કિલોમીટરના વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ રોક એમ્બ્યુલન્સ, તબીબી સેવાઓ અને સરકારી કર્મચારીઓ પર લાગુ થતી નથી. જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વાળી આવી ગંભીર ઘટનાઓ વચ્ચે તંત્રએ ચેતવણી તો આપી છે, પણ આવી ઘટનાઓને લઈને કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે. પાકિસ્તાનના ઝંડા કાશ્મીરમાં ફરકાવનારાઓ કોણ છે? શું તેઓ આતંકીઓને મદદ કરે છે? શું પાકિસ્તાન પૈસા આપીને આવી પ્રવૃત્તિઓ કરાવે છે? શા માટે તેઓ ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરે છે? આવી પ્રવૃત્તિઓ પાછળ અલગાવવાદી નેતાઓનો તો હાથ નથી. નોટબંધી બાદ માહોલ શાંત થયા પછી ઝંડા લહેરાવવાની ઘટનાઓ ફરી કેમ શરૂ થઈ છે? આતંકનું સમર્થન કરતા લોકો સામે શા માટે આકરી કાર્યવાહી નથી? આવા તત્વોને પકડીને જેલ ભેગા કેમ નથી કરાતા? કાશ્મીરના લોકોની સુરક્ષાનું શું? આ તમામ સવાલો આ પ્રકારની ઘટનાઓ પરથી ઉઠી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં જે રીતે પથ્થરમારો થાય છે, પાકિસ્તાનના ઝંડા ફરકાવવામાં આવે છે, આપણા દેશના લોકો બીજા દેશના જ્યારે ઝંડા ફરકાવે ત્યારે ખરેખર સવાલ ઉપસ્થિત થાય છે કે આપણી જનતાને કોણ ભરમાવે છે, શું કામ ભરમાવે છે? કદાચ આ લોકોને ખબર નહીં હોય, અથવા તો અજાણ હશે, અથવા તો એ કોઈ લોકોના કારણે, અથવા તો અલગાવવાદી નેતાઓ અથવા આતંકવાદીઓ દ્વારા ભ્રમિત કરેલા આ યુવાધન હશે કે જેઓને ખબર નથી કે પાકિસ્તાન પણ
પાકિસ્તાનીઓથી એટલે કે મુસ્લિમોથી, એવા આતંકવાદીઓથી સુરક્ષિત નથી. ગતરોજ જે રીતે પાકિસ્તાનમાં પણ હુમલો થયો, 100 લોકોના મોત થયા છે, એમાંથી આ લોકોએ શીખવું જોઈએ કે શાંતિ, સુખ, ચેન ભારતમાં છે, નહીં કે પાકિસ્તાન. દર્શક મિત્રો, આતંકના મદદનાર આતંકી, જે રીતે જમ્મુ કાશ્મીરમાં ઘટનાઓ બની રહી છે, દિવસે ને દિવસે શહીદોની સંખ્યા વધી રહી છે, એટલું જ નહીં, જમ્મુ કાશ્મીર જેની સરકાર ખરેખર ભાજપ અને પીડીપીની સંયુક્ત સરકાર છે, એટલું જ નહીં, આપણા જ દેશની યોજનાઓ પર સહાય લેતા આ નાગરિકો પાકિસ્તાનના ઝંડા ફરકાવે ત્યારે ખરેખર સવાલ થાય છે કે દેશ ભક્તો કે દેશદ્રોહીઓ, અને એમને મદદ કોણ કરે છે, એ પણ સવાલ ઉપસ્થિત થાય છે. કારણ કે સ્થાનિકો સિવાય આમાં મદદગાર, જો સ્થાનિકોની મદદગારી ન હોય તો આ ઘટનાઓ શક્ય જ નથી. ત્યારે આ તમામ ઉપર આપણે આજે ચર્ચા કરીશું. આપણી સાથે 3 મહાનુભાવો જોડાયા છે. હરીશ લિંબાસિયા છે, નિવૃત્ત કર્નલ છે. આ સાથે સુનિલ જોશી છે, રાજકીય વિશ્લેષક, રાજકોટથી જોડાયા છે, અને મોલિન પંડ્યા વકીલ છે, જાણીતા. આ તમારા 3 મહાનુભાવોનું વીટીવીની મહામંથનમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશ લિંબાસિયા સાહેબ આપથી. જમ્મુ કાશ્મીરમાં આવું ઘટનાઓ કેમ બની રહી છે? જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવવામાં આવે છે. એક તરફ એવું કહેવામાં આવે છે કે જમ્મુ કાશ્મીર અમને સોંપી દો, જમ્મુ કાશ્મીર અમને સોંપી દો. ખરેખર એ લોકોએ સવાલ કરવો જોઈએ કે પાકિસ્તાનમાં પણ મુસલમાનો છે, મુસ્લિમો છે, એ સુરક્ષિત નથી. પાકિસ્તાન અને ભારત બંને દેશ એક જ દિવસે, એટલે કે એક 14મી ઓગસ્ટ અને એક 15મી ઓગસ્ટે આઝાદ થયો છે. અત્યારે પાકિસ્તાનની પણ હાલત આપણે જોઈએ છીએ, ભારતની પણ હાલત જોઈએ છીએ. ભારતમાં આજે રહેવા માટે લોકો તડપી રહ્યા છે. મુસ્લિમો જે શાંતિથી રહે છે, ભારતમાં ખુશીથી રહી શકે છે. પાકિસ્તાનમાં મુસ્લિમો પણ સુખીથી નથી રહી શકતા. છતાંય જમ્મુ કાશ્મીરમાં આવી હાલત છે, એનું શું કારણ હોઈ શકે છે? ઝંડા પાકિસ્તાનના કેમ ફરકાવવામાં આવી રહ્યા છે? આનું એક મુખ્ય કારણ એ છે કે અત્યાર સુધી જે સુરક્ષા બળો પોતાના ઓપરેશન્સ કરતા હતા, અને સિવિલિયન્સ જો વચ્ચે આવે તો ઘણીવાર સિવિલિયન્સને બચાવવા ખાતર એ ટેરરિસ્ટને પણ છટકવાનો મોકો મળી જતો હતો. આ વાતથી શહેર લઈ અને અત્યારના જે નવયુવાનો છે, જેમ આપે કહ્યું કે મિસગાઈડેડ છે અને અનએમ્પ્લોયડ છે, એમને બીજું કોઈ કામ નથી. બાકી આપ જુઓ કે નોટબંધી 8 નવેમ્બર ગત વર્ષે થઈ, ત્યારથી લઈને 18મી ડિસેમ્બર સુધી કોઈ પણ આવી ઘટના નથી ઘટી. આવું કેમ? જો ખરેખર એ લોકો જેહાદ કરતા હોય, ખરેખર જેહાદી હોય, તો એમને આ લડત ચાલુ રાખવી જોઈતી હતી. પણ આ તમે જેમ કહ્યું કે પૈસાના બળે જે નોટબંધી થઈ, એના ફોલોઅપ રૂપે એમને પૈસા મળતા બંધ થયા, તો આ ભાડાના જે લોકો છે એ કામ કરતા બંધ થયા. એટલે એક રીતે જોઈએ તો એ પેડ મજૂરો છે, પેડ મજૂરો છે, બિલકુલ. પણ છતાંય આપણા દેશને આવું કેમ બને છે? એનું સૌથી મોટું કારણ અત્યાર સુધી જે સુરક્ષા બળોના હાથ પાછળ બાંધીને કહ્યું છે કે હવે તમે આ સમસ્યાનો સામનો કરો, તો ચીફ ઓફ આર્મી સ્ટાફે હવે કહી દીધું છે. બિલકુલ, બિપિન રાવતે પણ કહ્યું છે. બિપિન રાવત સાહેબે ચોખ્ખું કહ્યું છે કે હવે આ સહન નહીં થાય, અને આતંકવાદીને ભાગવા દેવામાં મદદ કરનાર, એટલે સહયોગ આપના સ્થાનિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, યોગ્ય કાર્યવાહી. બિલકુલ. એક મુદ્દો એ પણ છે. આપણી સાથે સુનિલ જોશી પણ જોડાયા છે. સુનિલભાઈ, જે રીતે જમ્મુ કાશ્મીરમાં આવી ઘટનાઓ બની રહી છે, યુવાધનને શું તમને લાગે છે કે યુવાધનનો ક્યાંક મિસયુઝ કરાઈ રહ્યો છે, અથવા યુવાધનને એવી રીતે બ્રેન વોશ કરવામાં આવે છે કે પાકિસ્તાન અથવા ભારત છે એ પાકિસ્તાનની અને મુસ્લિમોની વિરોધી છે, એ રીતે બ્રેન વોશ કરવામાં આવ્યું છે? કારણ કે આપણા જ દેશમાં બીજા દેશના જ્યારે ઝંડા ફરકાવવામાં આવતા હોય ત્યારે રાષ્ટ્રધ્વજ છે એ આપણું આન બાન અને શાન હોય છે. ત્યારે આવી ઘટનાઓ ખરેખર તમામ દેશવાસીઓને દુઃખ પહોંચાડે એવી હોય છે. શું માનો છો તમે? ચોક્કસ. તમે ભૂતકાળના કાશ્મીરી યુવાનોના ઇન્ટરવ્યુ અને મુલાકાતો જો
અને ગુજરાત સુધી મારી પાસે સંપર્કમાં એવા કાશ્મીરી યુવાનો છે કે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણે છે. એ યુવાનો પહેલી બાબત એ કહે છે કે અમને રોજગારી નથી મળતી અને અમને શંકાની નજરે જોવામાં આવે છે. દરેક કાશ્મીરી યુવાનમાં એક આતંકવાદી જોવામાં આવે છે. એક આ બાજુ છે કે એમને બેકારી છે, એમની પાસે ટુરિઝમ સિવાય કોઈ ઉદ્યોગ નથી. અને ટુરિઝમ ઉદ્યોગ છે તમે જાણો છો કે મોસમી ઉદ્યોગ છે. આતંકવાદ જ્યારે વધી જાય ત્યારે ટુરિઝમ ઉપર ફટકો પડે છે. તો યુવાનોને રોજગારી આપવાથી પણ આ પ્રશ્ન સોલ્વ નહીં થાય. આપણા બહુ ઓછા દર્શક મિત્રોને ખ્યાલ હશે કે કાશ્મીર છે ને એ વિસ્તાર એક હાર્ટલેન્ડ થિયરી ચાલે છે. લિંબાસિયા સાહેબને ખ્યાલ હશે કે હાર્ટલેન્ડ થિયરી છે એ વિસ્તાર ઉપર દક્ષિણ એશિયામાં પ્રભુત્વ જમાવવા માટે આ વિસ્તાર ઉપર આખા એશિયાના લોકોની નજર હોય છે અને પ્રભુત્વ માટે સત્તાની પણ હોય છે. તો એમાં પાકિસ્તાન આપણું મુખ્ય જેમ જાણીએ છીએ એમ દુશ્મન છે અને કાશ્મીરમાં અશાંતિ કાયમી રહે એમના પ્રયત્નો હોય છે. અને ભારતે એક હિન્દુસ્તાને અત્યાર સુધી સોફ્ટ સ્ટેટ તરીકે આ ઇસ્યુને લીધો હતો. હવે આ ઇસ્યુ એક નવા સ્ટેજમાં આવ્યો છે. તમે જે છેલ્લી સ્થિતિ જોઈ રહ્યા છો એ હવે નિર્ણયાત્મક તબક્કા તરફ જઈ રહ્યો છે કે હવે અમે આ સહન નહીં કરીએ. જે અગાઉ સાહેબે પણ કહ્યું, જેથી કરીને આ અચાનક જે ઇરેપ્ટ થઈ છે એ હિંસા બહાર આવી છે અને હવે આ વસ્તુ આગળ નહીં ચાલે એટલે આગળ વધુ ઉગ્રતાથી એનો સામનો થશે. એટલે આ વસ્તુ એના લોજિકલ એન્ડ તરફ જઈ રહ્યું એવું લોજિકલ એન્ડ તરફ જઈ રહ્યું છે. સેના અધ્યક્ષે પણ નિવેદન કર્યા છે, પણ સેના અધ્યક્ષ નિવેદન અને એની કાર્યવાહી અમલમાં મૂકે છે કે નહીં એના ઉપર સમગ્ર મામલો ડિપેન્ડ રહેશે. આપણી સાથે મોલિન પંડ્યા પણ છે, જાણીતા વકીલ છે. મોલિનભાઈ, જે રીતે જમ્મુ કાશ્મીરમાં બે મુદ્દાઓ સામે છે કે આ ઘટનાઓ ઘટવી, જે યુવાનો બીજા દેશના રાષ્ટ્રધ્વજ ફરકાવતા હોય ત્યારે એની સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય, અને બીજું કે હજુ સુધી નથી થતી એનું કારણ શું હશે? જી, ચોક્કસપણે જેમ આપણે કીધું કે આવી ઘટનાઓ ઘટવી એ ઘણી દુઃખદ બાબત છે. દેશના નાગરિક તરીકે દેશનું માન આપવું, એ જ રીતે દેશના કાયદાને પણ માન આપવું એ ખૂબ જ જરૂરી છે. અને જેમ લિંબાસિયા સાહેબે કીધું કે આ બધા પેડ મજૂર છે, એમ આવા લોકોને આર્થિક મદદ આપી અને આર્થિક મદદ કરી અને આવા કામો કરવા માટે ઉશ્કેરવામાં આવે છે. આવા કામો કરતા જે પણ લોકો જે કહેવાય કે જે ત્યાંના નાગરિકો છે એને આપણા દેશના કાયદા પ્રમાણે આવી કોઈ પણ દેશની વિરુદ્ધની એટલે કે આતંકી પ્રવૃત્તિ કરતા હોય એવા લોકોને પણ આતંકવાદી અથવા આતંકવાદી ઠેરવવા એ પ્રમાણે આપણા એક્ટમાં જોગવાઈ છે. અને આ લોકો માટે જો મદદ આ લોકો દેશની વિરુદ્ધની કે અથવા તો આવા ગેંગસ્ટર કે આવા આતંકવાદીઓને કોઈ પણ જાતની સહાય પૂરી પાડતા હોય તો એ માટે પણ એવી સહાય પર્સનલી જઈને કે ફિઝિકલી એની હાજરી આપીને જરૂરી નથી. જો ઇનડાયરેક્ટલી ફેસિલિટેટ કરતા હોય, એ લોકોને સંતાડવામાં આવતા હોય અથવા તો એ લોકો કોઈ જગ્યાએ એ લોકોને ઠેકાણું આપવામાં આવતું હોય, આવી તમામ બાબતોને અંદર સાંકળી લેવામાં આવી છે. તે બાબતે સજાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. પણ આમની સામે કાર્યવાહી કેમ નહીં થઈ હોય? જેમ આપણે ચર્ચા કરી એમ અત્યાર સુધી આપણા દેશને એક સોફ્ટ નેશન તરીકે લેવા ગણવામાં આવેલું અને અત્યાર સુધી ત્યાંના સિવિલિયન્સને કોઈ નુકસાન ન થાય એ દેશની સરકારે એક એને મહત્વનો મુદ્દો એક મહત્વતા ગણી હતી કે ત્યાંના સિવિલિયન્સને કોઈ નુકસાન ન થાય. પણ જે રીતે કંટ્રોલ સરકારનો ત્યાંના પ્રદેશ પર કાશ્મીર પર છૂટતો જાય છે તેવા સંજોગોમાં હાલનું ડિસિઝન લેવું એ બહુ મહત્વનું ગણી શકાય. બિલકુલ. જે રીતે લિંબાસિયા સાહેબ આપણે જાણવા પ્રયાસ કરીશ કે જે રીતે જમ્મુ કાશ્મીરમાં આવી ઘટનાઓ બને છે તો આવા લોકોને આતંકવાદી ઠેરવીને, કારણ કે જે રીતે મદદ કરતા હોય તો માની લેવામાં જ આવે કે ભાઈ આતંકવાદી જ છે અથવા તો આતંકવાદીને મદદ કરવાનો આપણે કાનૂન પણ છે, તો સજા કેમ નહીં કરી શકતા હોય, નહીં કરતા કેમ હોય, એનું શું કારણ હશે? એનું સાહેબ મુખ્ય કારણ કહું તો એ કલ્પ્રિટને પિન પોઈન્ટ કરવો. કારણ કે આમાં તમે જોશો, મેં હમણાં એક વિડીયો 2 દિવસ પહેલા પણ જોયો તો, જે લોકો પથ્થરમારો કરી રહ્યા છે આર્મીના વ્હીકલ ઉપર. ઘાયલ મેજર દહિયાને પેટમાં અનેક ગોળીઓ વાગી હતી અને એમને ત્યાંથી ના નીકળવા દેવા માટે આ પથ્થરમારો થયો હતો. એમાં મોટા ભાગમાં નાબાલિગ લોકો વપરાય છે. હવે જેની વિરુદ્ધ તો વકીલ સાહેબ પણ કહેશે કે કાનૂન બહુ સોફ્ટ થાય છે અને પથ્થરમારો કરે છે. હવે યાસીન મલિકે પણ ગઈકાલે સ્ટેટમેન્ટ આપ્યું છે. એ અલગાવવાદી નેતા, એને હું એકચ્યુઅલી તો કહીશ કે કાયર છે, કે એને આખી પરિભાષા જ બદલી નાખી અહિંસાની. એ કે આજે પથ્થરમારો કરે છે
એ અહિંસાનો જ ભાગ છે અને આ ડેમોક્રેસીનો એક ભાગ છે. બિલકુલ. હવે મારું કહેવું તો એટલું જ છે કે જો આ લોકોને સજા આપી હોય તો આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ આને લાગુ કરવો બહુ જ જરૂરી છે અને વહેલી તકે આને લાગુ નહીં કરવામાં આવે તો આ સ્થિતિ વધારે વણસી જશે. બિલકુલ વહેલી તકે એ રીતે કાનૂન અને સકંજો કસવો જ જોઈએ, કારણ કે આ રીતે યુવાધન નહીં તો બરબાદ થઈ જશે. યુવાઓને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. સમગ્ર મામલા ઉપર ત્રણેય મહેમાનો સાથે ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ નાનકડા વિરામ બાદ. વેલકમ બેક દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહામંથનમાં. આપણી સાથે ત્રણેય મહાનુભાવો જોડાયેલા છે. લીમાજી સાહેબ, જે રીતે વાત થાય છે કે જે આતંકવાદી હુમલાઓ પણ થયા છે ભૂતકાળમાં, પણ ઉરી, નગરોટા, પઠાણકોટ, આની જો વાત કરીએ આપણે, તો આ તમામ હુમલાઓમાં સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે સ્થાનિકોની મદદ વિના શક્ય જ નથી, કારણ કે જે રીતે હુમલાઓ થાય છે આપણા લોકો, નિર્દોષ લોકોનો ભોગ બને છે, તો એ સંભવ સ્થાનિક સિવાય બને જ નહીં. શું કહેશો? તમારી વાત તદ્દન ખરી છે સાહેબ, કે જ્યાં સુધી લોકલ સપોર્ટ ન હોય ત્યાં સુધી પઠાણકોટ હોય, ઉડી હોય કે નગરોટા હોય, આ ઘટનાઓ બની જ ના શકે. હવે આપણે પઠાણકોટને થોડું ડિટેલમાં જોઈએ, કારણ કે હવે બધી રિપોર્ટ છાપે ચડી ગઈ છે, એમાં કશું સિક્રેટ નથી કે આંતરિક મદદ 100% હતી. એ ન હોય તો આતંકવાદીઓ એક એક વસ્તુ પિનપોઈન્ટ કરીને, એરફોર્સ સ્ટેશન કઈ નાનું સૂનું નથી હોતું, 35 થી 40 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું આ સ્ટેશન હોય છે, પણ એમને એક જગ્યાની ખબર હતી. આ આંતરિક મદદ વિના માત્ર 1 કે 2 દિવસની રેકી કરવાથી ના થાય. બીજું, સલિન્દરસિંહ એસપી, એની ગાડી છીનવાઈ ગઈ અને એ ગાડી પાછી નગરોટાના ગેટ, એરફોર્સ સ્ટેશનના ગેટ પાસે મળી. એનું કોઈ ખબર નહીં શું થયું કે શું નહીં, પણ આ એક ઈશારો કરે છે કે ફક્ત ડ્રાઈવરને ગોળી મારી, બાકી સલિન્દરસિંહ અને એના મિત્રને છોડી મૂક્યા. નગરોટામાં અને ઉડીમાં 2 જગ્યાએ એ લોકો આતંકવાદીઓ હુમલો કરી અને નાસી છૂટ્યા. હવે નાસવા માટે પહેલા જગ્યા જોવી પડે છે, રસ્તો કયો, છટકબારી, અને એ સ્વાભાવિક છે કે કઈ બોર્ડર પાર તો પાછો નથી જતો રહેવાનો આતંકવાદી, તો એ ગયો ક્યાં? એટલે આપનું કહેવું 100% ખરું છે કે જ્યાં સુધી લોકલ સપોર્ટ ન હોય ત્યાં સુધી આ વસ્તુ અસંભવ છે. બિલકુલ અસંભવ. અને એક પોઈન્ટ અહીંયા હું એડ કરીશ. અનફોર્ચ્યુનેટલી બદકિસ્મતી છે કે એક ટેમ્પલેટ જે વિયેટનામમાં અમેરિકાએ 60 અને 70ના દશકમાં મૂક્યું હતું, વિનિંગ હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ, એ જ ટેમ્પલેટ અત્યારે આપણી સરકાર આપણા JNK ના કાશ્મીરી લોકોને મનાવવામાં લગાવ્યું છે. તો આપણે એમાંથી શીખવું જોઈએ કે વિનિંગ હાર્ટ્સ એન્ડ માઇન્ડ વિયેટનામમાં ફેલ થયું હતું, તો અહીંયા કેવી રીતે જીવી શકે? સ્થાનિકની મદદ ઉપરાંત આમાં સ્પષ્ટપણે સ્થાનિક માત્ર લોકો નહીં, પરંતુ અધિકારીઓ અથવા તો કર્મચારીઓ પણ આપણા ક્યાંક સંડોવાયેલા હોવાના પણ ઈશારા આપણે મળી રહ્યા છે. આપણે ચર્ચાને આગળ વધારીએ. મોલીનભાઈ, જે રીતે 370 કલમ છે, એ આમ જોતા એક પ્રકારનું આપણે માથાનો દુખાવો સમાન બની રહ્યું છે. તમામ રાજ્યોની, જમ્મુ કાશ્મીરની ખાસ વાત કરીએ તો એનો લાભ ત્યાંના યુવાનોને મળી રહ્યો છે, કારણ કે જે યુવાનો છે બીજા વસવાટ નથી કરી શકતા જમ્મુ કાશ્મીરમાં ખાસ કરીને, અને એટલા માટે જ ત્યાંની વસ્તી છે એ મોટા ભાગે પાકિસ્તાનની ફેવરમાં રહે છે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. શું માનો છો? સાચી વાત છે, એ તમારી વાત સ્પષ્ટપણે એમાં જ કહી શકાય કે ત્યાંના જે રહેવાસીઓ જે છે, જ્યાં બીજા કોઈ વસવાટ નથી કરી શકતા, એના કારણે લોકલ માહિતી બહાર જઈ શકતી નથી. ત્યાંના લોકો જે યુનિટી બનીને જે અત્યારે જે એટેક કરી રહ્યા છે, કે જે રીતે આતંકવાદીઓને મદદ કરી રહ્યા છે, તેમાં આ એક સ્પષ્ટપણે એક મોટો ભાગ ભજવી જાય છે. અને એના કારણે જ, કે લોકલ યુનિટીના કારણે જ આતંકવાદીઓ આવા વિસ્તારમાં પૈસા આપી, અથવા તો જેમ સાહેબે કીધું એમ પેડ મજૂરો ઊભા કરીને, કોઈ પણ રીતે ફેસિલિટીઝ પૂરી પાડીને, અથવા તો એ લોકોને લલચાવી ફોસલાવીને પણ પોતાની ભારત દેશની જે અથવા સીમા પરની જે અંગત માહિતીઓ જે છે એ મેળવીને. બિલકુલ, એને એટલા માટે જ થઈ રહ્યું છે. સુનિલભાઈ પણ આપણી સાથે છે. સુનિલભાઈ, જે રીતે જોઈ રહ્યા છીએ આપણે વિઝ્યુઅલ્સ, ખરેખર દુઃખ પહોંચાડે. દરેક દેશવાસીઓને એક વખત એવું લાગે કે ભાઈ આ હદે આપણે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ આપણા દેશના બજારોમાં ફરકાવીએ, આનાથી મોટું ખરેખર દેશદ્રોહ ના હોઈ શકે. આપણે આપણો રાષ્ટ્રધ્વજનું અપમાન સહન ન કરી શકીએ અને બીજા દેશનો રાષ્ટ્રધ્વજ આપણા દેશમાં જેની રોટલી આપણે ખાઈએ છીએ, જેનો અનાજ આપણે ખાઈએ છીએ, જેના સરકારના રૂપિયાથી, સહાયથી એ ત્યાંના લોકો છે એ સુરક્ષિત છે, આપણી આર્મીના કારણે તેઓ સુરક્ષિત છે, છતાંય આવી ઘટનાઓ બને છે ત્યારે
ખરેખર આવા યુવાધનને ફરીથી વાળવા માટે શું કરી શકાય? કારણ કે આ તો ખરેખર ખતરનાક સ્ટેજ ઉપર આપણે આવી ગયા છીએ. હા, ખરેખર આ વસ્તુ હવે એવી છે કે એ કાશ્મીર છે ભૌગોલિક રીતે ભારતના હાથમાં છે અને એના માટે કાશ્મીરમાંથી જે પંડિતો અને હિન્દુ વસ્તી હતી એને કાઢવામાં આવી એનું મૂળ છે. અત્યારે જે વસ્તી ત્યાં છે એ પાકિસ્તાન પરસ્ત અથવા પાકિસ્તાન સમર્થકોની વસ્તી છે અને એ બે રીતે છે. એક પોતે સ્વેચ્છાએ સમર્થક છે, બીજું એ વાતાવરણમાં ધીમીટ્યુડ શબ્દ એક આવે છે કે જે વાતાવરણમાં ઢળીને એનું અસ્તિત્વ ટકાવવા માટે આવું કરવું પડતું હોય છે. એટલે આપણો પ્રશ્ન એ છે કે સૌથી પહેલા ત્યાં ભારતીયોની વસ્તી, હિન્દુસ્તાન પ્રેમીઓની વસ્તી પુનઃ વિસ્થાપિત કરવી, એટલે પંડિતોને પુનઃ વિસ્થાપિત કરવા એ પણ એક એજન્ડા હોવો જોઈએ. સાહેબે લિંબાસિયા સાહેબે પહેલા કીધું હતું કે પિન પોઈન્ટ વ્યક્તિને નથી કરી શકાતી. પિન પોઈન્ટ ક્યારે કરી શકાય? કે જો ગુનેગારોની સંખ્યા ઓછી હોય તો. જ્યારે આખી એક સોસાયટી છે એ તમારી સામે આવતી હોય તો એ તમે એને માત્ર ભૌગોલિક રીતે જ એનું પ્રભુત્વ ધરાવી શકો છો. તો આ બાબતને પહેલા વિસ્થાપિતો અને હિન્દુઓની વસ્તી વધારવાની બાબતમાં આપણે અહીંયા કરવું જોઈએ. બિલકુલ, એક ગંભીર મુદ્દો છે લીમાસી સાહેબ. જે રીતે સમયનો અભાવ છે, સંક્ષિપ્તમાં જવાબ ચાહીશ કે આનો એક જ પહેલો રસ્તો એ થઈ શકે 370 હટાવવી પડે. સાહેબ, 370 હટાવવા માટે એમાં પોલિટિકલ રેઝિસ્ટન્સ બહુ આવશે અને એ રેઝિસ્ટન્સમાં પણ પાછું જે રીતે સાહેબે કહ્યું કે લોકલ લોકો એમનો વોટ ચોક્કસ રીતે ગણાશે. તો જો આમાં એક પણ વોટની અસહમતિ થાય તો 370 હટાવી ના શકાય. પણ હા, જો આપણા સંવિધાનમાં સંશોધન કરી અને કોઈ એવો રસ્તો કાઢી શકાય જેથી કાશ્મીર પાસે પોતાનું જુદું સંવિધાન રહે એવું પ્રાવધાન છે એ હટી જાય અને ભારતીય સંવિધાન એના ઉપર લાગુ થઈ જાય સંપૂર્ણપણે. બિલકુલ. જેથી જે રીતે વકીલ સાહેબે પણ કહ્યું કે ટ્રીઝન, દેશદ્રોહનો કેસ પણ એ આપણે તો જ કરી શકીએ જો કાયદો બે પ્રકારનો ના હોય એક જ પ્રદેશમાં. બિલકુલ. અને એટલા માટે જ આપણે ભારતના બંધારણને પણ એક માન આપવું જોઈએ. ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ આભાર. હરેશ લિંબાચિયા સાહેબ, સુનિલભાઈ જોશી અને મોલિન પંડ્યા. દર્શક મિત્રો, જે રીતે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના ઘટી રહી છે, યુવાધન છે એ ક્યાંક ને ક્યાંક અવળે રસ્તે અથવા તો અલગાવવાદીઓ અથવા તો આતંકવાદીઓના કહેવા ઉપર આખું દેશદ્રોહી પ્રવૃત્તિ તરફ આગળ વધી રહ્યું છે. અને એટલા માટે કે 370ની કલમમાં એક એવા પોઈન્ટ મૂકેલા છે કે જેના કારણે આપણા બીજા રાજ્યોના લોકો છે ત્યાં જમીન ન ખરીદી શકે, રહી ન શકે. એટલા કારણે ત્યાંની પાકિસ્તાનની વસ્તી છે એ વધી રહી છે, અથવા સમર્થકોની વસ્તી વધી રહી છે. એના કારણે જ આતંકવાદીઓ ધીરે ધીરે આપણા યુવાધનને છે એ પોતાની તરફ વાળી રહ્યા છે. એનું જ કારણ છે કે દરરોજ આપણા નિર્દોષ લોકો ક્યાંક ને ક્યાંક મૃત્યુ પામી રહ્યા છે, આતંકવાદીનો હુમલાનો ભોગ બની રહ્યા છે. આ માટે ખરેખર સરકારે, એની સાથે જનતાએ પણ જાગવું જોઈએ કે પાકિસ્તાન જે એ સુરક્ષિત નથી. જો પાકિસ્તાન સુરક્ષિત હોત તો પાકિસ્તાનમાં જ હાલમાં જે હુમલો થયો અને 100 લોકોના મૃત્યુ થયા છે. તો આ તમામ ઘટનાઓ છે એ ખરેખર ગંભીર છે. ત્યારે હવે મુસ્લિમોએ અથવા તો જે જમ્મુ કાશ્મીરમાં વસે છે એમને પણ સમજવાની જરૂર છે. આજે બસ આટલું જ. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.